રાજુલા સફાઈ કામદારોનું આંદોલન આજથી ઉગ્ર બન્યું છે। પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા સહિત વિવિધ શહેરોમાંથી રાજુલામાં આગેવાનોના ધામા। આગેવાનો તેમજ સફાઈ કામદારો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। રેલી શહેરના મુખ્ય માર્ગો તેમજ પાલિકાના પ્રમુખના ઘર પાસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ રેલી બાબા સાહેબ આંબેડકર સર્કલે પૂરી કરવામાં આવી હતી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। જો અમારી આ હડતાલનું પરિણામ નહીં આવે તો સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો તેમજ સફાઈ કામદારો રાજુલામાં ઉમટી પડશે। આ આંદોલન હજુ ઉગ્ર બને તે પહેલા અમારી માંગણી પૂરી થાય તેવા વિચારો વ્યક્ત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ, રાજુલા। આજે માત્ર રાજુલા નગરપાલિકામાં જે આંદોલન ચાલી રહ્યું છે કે જે સફાઈ કામ કરી રહ્યા છે, જે ગટરમાં સફાઈ કામ કરી રહ્યા છે, એનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં ફક્ત માંગણી એટલી છે કે અમને પૂરા દિવસમાં કામે લ્યો અને અમને કાયમિક કરો। કાયમિક ન કરો તો અમને નગરપાલિકા એમના સમાવેશ કરી લે, જેથી કરીને અમને જે છે એ યોગ્ય વળતર મળી રહે કે જે લઘુત્તમ વેતન ધારો જે છે એ મળી રહે। અત્યારે તો માત્ર જે છે એ અમરેલી જિલ્લાના જે કાર્યકર્તાઓ જે છે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત સાથે જોડાયેલા એ જ આવેલા છે। જો ટૂંક સમયમાં આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતભરના સમસ્ત વાલ્મીકી સમાજના સાથે જોડાયેલા લોકો અહીંયા આવશે અને આ માંગણી અમને સ્વીકારવી જ પડશે। જે આ આંદોલન ચાલી રહ્યું છે એ માત્ર હક ને અધિકાર માટેનું છે અને એ જે બહેનો કરી રહ્યા છે, આ નગરપાલિકાએ શાસન અને પ્રશાસને આમની માંગણી સ્વીકારવી જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। આજ રોજ નગરપાલિકાનું જે આપણી આંદોલન ચાલી રહ્યું છે ત્યાંથી લઈને પ્રમુખશ્રીના ઘર સુધી અને ત્યાંથી બાબા સાહેબની જે પ્રતિમા છે ત્યાં ફૂલહાર કર્યા। અને આજે 8 દિવસથી રાજુલાના સફાઈ કામદારો હડતાલ ઉપર હોય તો તેનું આ નગરપાલિકાનું કઈ પાણી હલતું નથી। માત્ર ને માત્ર આ સમાજનું એને શોષણ કરવું હોય તેવી નીતિ સામે અમે સતત વિરોધ અત્યારે કરી રહ્યા છીએ અને આવનાર સમયમાં જે અમારી માંગ છે એ સ્વીકારવામાં નહીં આવે તો પછી રોડ રસ્તા પણ બ્લોક કરવાની ફરજ પડશે। તો ખાસ કરીને જે વારા પ્રથામાં 120 કર્મચારી છે અને 35 રોજમદાર છે, તો જે વારા પ્રથામાં છે 15 દિવસના તેને ફૂલ ટાઈમ કરવા જોઈએ અને આવો કોઈ સરકારમાં પરિપત્ર નથી, કોઈ નગરપાલિકામાં નથી, કોઈ આરસીએમ ઓફિસમાં નથી કે આ લોકોને 15 દિવસના વારામાં કામે રાખવા। એક જાતનો આ પરિપત્ર જે બનાવ્યો છે એ માત્ર ને માત્ર નગરપાલિકા દ્વારા એક અમલીકરણ છે, બાકી આખા ગુજરાતમાં કોઈ સરકાર દ્વારા પરિપત્ર અમલવારી કરવામાં આવ્યો નથી। તો જે અમારા કર્મચારીઓ છે રાત દિવસ આંદોલન કરી રહ્યા છે, તો જ્યારે સરકાર જે સશક્તિકરણની વાત કરતી હોય તો આ બેનું પણ જે વાલ્મીકી સમાજની રહી તે પણ એક ભારત દેશની નાગરિક છે, આ રાજ્યની નાગરિક છે। તો આ લોકોની સામે આ બાબતે એને જોવું જોઈએ કે માત્ર ને માત્ર તાઇફા કરવા સરકારને અને સશક્તિકરણના નામે કરોડો રૂપિયાની જાહેરાત કરવી, બેનર કરવી, પણ જ્યારે આ સમાજની બહેનો આંદોલન કરી રહી હોય ત્યાંની બાબતની કોઈ પણ પ્રકારની હજી સુધી પ્રમુખે કે ચીફ ઓફિસરે નોંધ લીધી નથી નીચે આવીને। નકર ખાસ કરીને ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી એક મહિલા છે જે રાજુલાના, તો એ પ્રમુખશ્રીને પણ એવું લાગવું જોઈએ કે આ બહેનો જે આંદોલન કરી રહી છે એની વિશે જે કાંઈ પ્રયત્નો થાય હું કરીશ, પણ માત્ર ને માત્ર તેના પતિ પ્રતિનિધિ મયુરભાઈ હેન્ડલ કરે છે અને આંદોલન વાળાને દરેક લોકોને ફોન કરીને ધમકાવે છે કે તમે અમારા ગામમાં આમ કર્યું તેમ કર્યું। અમે તો અમારા હકની લડાઈ લડવી છીએ। તો આ જે અશિક્ષિત સમાજ છે જે સફાઈ સાથે જોડાયેલો છે, તો આ લોકો એના હક અધિકાર માટે આંદોલન કરે તો નગરપાલિકાને તકલીફ પડે છે, સૂત્રધારથી તકલીફ પડે છે, તો આ લોકોને એનો હક અધિકાર ફરજિયાત આપી દેવો જોઈએ। આ લોકો કઈ મોટી મિલકત નથી માંગતા કે કોઈ કાયમીનો હકદાર નથી માંગતા અત્યારે, પણ ખાસ કરીને અમારા સમાજ જો ન્યાય આપવામાં નહીં આવે તો આ રાજુલામાં ઇતિહાસ રચાશે।